હમણાં એક જણો તો એની ઘરવાળી એવો ઝઘડો થયો એની ઘરવાળીને કે આ રોજના ઝઘડાથી હું કંટાળી ગયો છું. કે રોજના ઝઘડાથી કંટાળી ગયો, તું રોજ સવારના પોરમાં ઉઠીને માથાકૂટ કર, રોજ સવારમાં ઉઠીને માથાકૂટ કર. કાં તારી માની ખોડીને બેઠી હોય, કાં તારા ભાઈની ખોડીને બેઠી હોય, કાં તારા બાપાની ખોડીને બેઠી હોય, કાં પાડોશી કે રંભાની ખોડીને બેઠી હોય, તારે કે આખો દિવસમાં કાંઈક બાંધવા જોઈએ. કે એટલો બધો હું કંટાળી ગયો છું ને કે મારે ઓફિસની અંદર એટલું બધું કામ હોય છે, માનસિક રીતે હું કંટાળી ગયો છું. હમણાં ભક્કા દાદાની દુકાને જાઉં છું, ઝેર લઈ લઉં છું અને ખાઈને ગુજરી જવું છે. કે મારે એની ઘરવાળી કે ઝેર લેવા જાઓ ને ભક્કા દાદાની દુકાને જ ન લેતા. એ કે કેમ? એ કે મારી ફ્રેન્ડને ઘરવાળા કે ભક્કા દાદાની દુકાને ઝેર લઈને ખાધું ને તો એ મર્યો નહોતો, ડુપ્લિકેટ વેચે છે. એ ડુપ્લિકેટ વેચે છે. બોલો, અરે દોઢ દયા કહેવાય ભાઈ, અઘરું છે ભાઈ. હમણાં તો લખો છે ને, 14માં માળે રહેશો. લખો 14માં માળે ને 2 બિલ્ડિંગ એ બે માણા બાંધતા હતા, એવા બાંધે. સોસાયટીમાં બધા આજુબાજુવાળા જોવા આવે, તમે જોજો ઘણા જોવા આવે, વચમાં કોઈ બોલે નહીં, બધા જોવે, એવા મૂંગા જોવે. પણ તમે એની સામું જોવો ને તો ઘરમાં કરી જાય. મીંદડી જેવું કામ હોય. બોલો, તમે બાંધતા હોય ને એની સામું જોવો ને તો અંદર વી જાય. એવું તો એ બધા બિલ્ડિંગવાળા બધા જોતા હતા ને આ બે લખો ને એની ઘરવાળી એવા બાંધે. તો હું ગયો મેં લખાને કીધું હું સવારના પોરમાં મગજમારી કરજો. અરે એની ઘરવાળી મને કહે અને સમજાવો જરા કે આનામાં અક્કલ છે કે નહીં કાંઈ. મેં તો હું થયું? અરે મને કે આજ લાઇટ નથી, લીપ બંધ છે. કે તો હેઠે ઊભો મને અવાજ મારે છે, એ નીચે આવી. તો હું એ કે આમ જો 14 માળ ઉતરી નીચે આવી. તો હું નીચે આવી તો મારા કાનમાં શું કે ખબર, એક 500 નોટ લેતી આવીને. તો એ કે પહેલાં અવાજ નથી મરાતો. તો લખાણ મેં કીધું સાચી વાત છે, પહેલાં ન કીધે લખો કે એમ રાડ્યું ન નખાય. કે સોસાયટીવાળાને ખબર પડી જાય કે આની પાસે 500 રૂપિયા છે. એટલે કીધું હવે 500 રૂપિયાનું અત્યારે કાંઈ નથી આવતું. કીધું ભાઈ હમણાં એક જણો મારી પાસે આવ્યો, મમરો નામ એનો મમરો છે મારી પાસે આવ્યો. અરે મને કે આપણે જો સહન ન કરીએ મમરો કે. મેં કીધું શું થયું? અરે મમરો કે આપણી સહન જ ન થાય. હું તો કે ગમે એને મોઢે કહી દઉં કે હું હગા બાપનું ન રાખું. કે આજે કે મારી ઘરવાળી આવી કે છે ને, મારી ઘરવાળી જરાક આડોડાઈ કરીને તો કે મેં એને મોઢે કહી દીધું કે હું છે ને દબાઈને રહેતો જ નથી. કે મેં કે પણ થયું હું? એ તો કે દબાઈને ભલે ન રહે. મને કે જો હું પોતું મારતો હતો ને મારી ઘરવાળી પગલાં પડ્યા પછી હું ખીજાણો કે હું પોતું મારું છું ને પગલાં પાડશો. કે આપણે દબાઈને ન રહી. મમરો પાછો કે આપણે દબાઈને ન રહી. હમણાં તો એક જણ ઘરે પોતું મારતો જાય અને રાડ્યું પાડતો જાય. મને તો કે હાવ નોકર જેવો બનાવી દીધો છે, મને તો હાવ નોકર જેવો બનાવી દીધો છે. એની ઘરવાળી કે કાં મને તમે હું રાણી બનાવી દીધી? હા તો તું રાણીની જેમ જ રહે છો ને, અહીં સોફે બેઠી રહે છો, પોતા હું મારું, ઝાડું હું મારું, લુગડા હું ધોઉં, બધું હું કરું, તું રાણીની જેમ જ બેસો. કે હા એ કે હું રાણી અને તમે નોકર. ત્યાં બાજુવાળા બેન આવ્યા. તો એ કે બેન તમારે બહુ સારું, કાં તમે કે નોકરાણી થયા. એ કે કેમ નોકરાણી? કે આ નોકર ને તમે રાણી, નોકરાણી ન થયા. અઘરું છે ભાઈ. એક જણાનો તો એવો મગજ ગરમ બધાને ધ્રુજાવે ભાઈ, ધ્રુજાવે. હા, ઘરમાં બધાને ધ્રુજાવે, એવા ધ્રુજાવે. શેરીમાં બધાને ધ્રુજાવે ભાઈ. શેરીમાં નીકળે તેની સામે બધા ધ્રુજે. એવો મગજનો ગરમ ભાઈ, હાલતા ઘા કરી લે. હા, એવો મગજનો ગરમ ને બધાને ધ્રુજાવે. શેરીમાં નહીં, બસ સ્ટેન્ડ સુધી બધા ધ્રુજે આખા ગામમાં. બોલો, બસ સ્ટેન્ડે કોઈક બસમાંથી ઉતરે ને એ ધ્રુજવા માંડે. આને ભારે ને એટલે વાઇબ્રેટ મોડમાં આવી જાય. બોલો, આવો મગજનો ગરમ. બોલો, એક દી મારા પ્રોગ્રામ આવ્યો તો હું મીડ્યો ધ્રુજવા. બોલો, એ દાંત જ ન કાઢે, હું ધ્રુજવા મીડ્યો હતો. એવો માણસ ભાઈ, આ એટલો મગજનો ગરમ, એનાથી ભલા ધ્રુજે. બોલો, એવો મગજનો ગરમ. પછી મેં બાગાને કીધું, મેં પછી થયું હું? અરે મને કે એવો મગજનો ગરમ હતો એનાથી બધા ધ્રુજતા હતા. પણ મેં તો થયું હું? મને કે પછી એના લગ્ન થઈ ગયા, હવે એ ધ્રુજે છે એની ઘરવાળીને ભાડે. એની ઘરવાળીને ભાડે એટલે એને ધ્રુજારી આવી ગઈ. હા, કીધું એવું જ છે, જેસી કરણી એસી ભરણી. કીધું ભાઈ, હા એનું આ જ ભોગવવાનું. મારા હાળાને કિચનવેરની દુકાન છે. કિચનવેરની આપણે બધું પ્લાસ્ટિકની ઘર વખરીની વસ્તુ આવે ને એની દુકાન છે. તો હમણાં હું ત્યાં આટો મારવા ગયો ને મારા હાળાની દુકાને, તો હું ત્યાં પ્રોગ્રામમાં ગયો હતો. મેં લાય આટો મારતો હતો. હું આટો મારવા ગયો તો મને શું કે ખબર, જીજાજી તમારી માટે એક ગિફ્ટ છે. મેં કીધું હું? મને કે મારી બેન કહેતી હતી કમર બહુ દુખે છે ને તો આ ઊભું પોતું લેતા જાવ. કે મેં કીધું ભાઈ સાચી વાત છે, લાય કમર દુખતી હશે એની. અરે મને કે એની નહીં, મારી બેન એમ કહેતી હતી કે તારા જીજાજીને કમર દુખે છે ને તો એનું ઊભું પોતું દેજે. મારું કહેતું. બોલો, હમણાં રમેશભાઈ છે ને મારી બાજુમાં, રમેશભાઈનો હાળો આવ્યો. મને કહેતા રમેશભાઈ, મને કે મારો હાળો સવારના પોરમાં હોય કે 6 વાગ્યામાં કે લક્ઝરી બસમાં ઉતરો અને રિક્ષા કરીને ઘરે વહી હોય કે અને 6:30 વાગે કે ડોરબેલ વગાડ્યો. મેં દરવાજો ખોલ્યો, સવારના પોરમાં મારો હાળો પ્રગટ થયો કે અને આવીને સોફા ઉપર બેસી ગયો. પાછો મને આવીને કે જીજાજી ક્યાંક તાજી વસ્તુ ખવડાવો. સવારના પોરમાં કે 6:30 વાગ્યા મેં કે આવીને મને કે ક્યાંક તાજી વસ્તુ ખવડાવો. કે પછી મેં કીધું તમે ખવડાવ્યું? મને કે ખવડાવ્યું નહીં. કે પછી મેં બારી ખોલી નાખી. મેં કીધું લે તાજી હવા ખા.
તાજી તાજી હવા તને ખબર હોય. હમણાં મને બાઘો કહેતો હતો, અરે મને કે આજ તો ભારે થઈ. મેં તો શું થયું? અરે મને કે હું ઘરે ગયો ને કે એટલે કે મેં મારી ઘરવાળીને કીધું કે ડાબો પગ દાબી દે ને, ડાબો પગ 500 રૂપિયા આપો, 500. બાઘાની ઘરવાળી કે તૈયાર થઈ ગઈ. બાઘો કે ઘરવાળી તૈયાર થઈ ગઈ, હાલો દાબી દઉં કે. પછી મેં એને એમ કીધું કે આ જમણો હાથ દાબી દે ને તો બીજા 500 આપું. ત્યાં તો એ તૈયાર થઈ ગઈ કે, અને હજી દાબવાની તૈયારી કરતી હતી ને ત્યાં એના ફોનમાં રિંગ વાગી. એટલે એણે ફોન ઉપાડ્યો ને તો એના ભાઈનો જ ફોન હતો. કે હા બોલ ભઈલા. તે એના ભાઈએ કીધું કે બેન મેં જીજાજી યાર 1000 રૂપિયા મોકલ્યા છે, તને મળી ગયા? હવે કે આ નંગે અડધી કલાક મોડો ફોન કર્યો તો એને બાપનું શું જાતી છે. હા મારે હાથ પગ દબાઈ જાત ને મફતમાં. હા આવા છે બોલો અમુક ભાઈ. હમણાં એક ભાઈની પત્નીને ગુંડા ઉપાડી ગયા. ભાઈ ગુંડા ધ્યાન રાખજો, અત્યારે ગુંડા ઉપાડી જાય. બોલા ભાઈ કે ભલે ને ઉપાડી જાય. અત્યારે પત્નીને એક ભાઈની પત્નીને ગુંડા ઉપાડી ગયા. ગુંડા ઉપાડી ગયા ને તો 2 દી સુધી કાંઈ સમાચાર નહોતા. 3જે દીએ ગુંડાનો ફોન આવ્યો આ ભાઈ ઉપર, અને કે આ ભાઈ ઉપાડ્યો. આ બોલો એ કે અમે તમારી પત્નીને ઉપાડી ગયા છે, અને જો તમારી પત્નીને જોતી હોય તો 50 લાખ રૂપિયા અમને મોકલી દો તો તમારી પત્નીને છોડશું. આણે કાંઈ જવાબ જ ન દીધો, ફોન મૂકી દીધો. ઓલાએ બીજેથી પાછો ફોન કર્યો, તમારી પત્નીને છોડાવી હોય તો 40 લાખ રૂપિયા આપી જાઓ, તમારી પત્નીને છોડાવી જાઓ. આ કંઈ જવાબ જ ન દીધો. 4-5 દી સુધી ઓલાને આવી રીતના ફોન આવ્યો. પછી 6ઠે દિવસે ઓલા ગુંડાનો ફોન આવ્યો, તમારી પત્ની મારા કબજામાં છે, એને લઈ જાઓ, 50 લાખ રૂપિયા દઈ જાઓ, નહીતર અમે ઘરે મૂકી જાઓ. ઓલો કે પૈસા બોલ ને, પૈસા ઘરે નથી મૂકવા આવી, પૈસા બોલી છે. પૈસા નહીં 60 લાખ આપો પણ નેન રાખજે. અમુક આવા કંટાળી ગયા. બોલે પૈસા બોલ ખાલી. અમારે એક ફદુભાઈ છે, ફદુભાઈ, તમે નામ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું ભગવાન જાણે. આ તો ફદુભાઈ એક છે અમારે. એ ફદુભાઈ ધ્યાનમાં બેહે, એવા ધ્યાનમાં બેહે, એવા ધ્યાનમાં બેહે, એવા ધ્યાનમાં બેહે. ક્યારેક ક્યારેક તો 2-2 દી સુધી ધ્યાનમાં બેહે. હા એવા ધ્યાનમાં બેહે ને. તો હમણાં એની ઘરવાળી ભાગી ગઈ. તો પછી આજુબાજુવાળા બધા આવે ને તો ફક્કુભાઈને પૂછ્યું કે કેમ આ તમારે? કે હું ધ્યાનમાં બેઠો હતો ને તો મારી ઘરવાળી ભાગી ગઈ. પછી પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશન જઈને પૂછ્યું પોલીસવાળા સાહેબે કે શું થયું? સાહેબે કે હું ધ્યાનમાં બેઠો હતો ને કે મારી ઘરવાળી ભાગી ગઈ. સાહેબ કે ધ્યાનમાં બેવાની જરૂર નથી, તારે ધ્યાન રાખવાની જરૂર છે કે. ધ્યાનમાં બેવાની જરૂર નહોતી. હમણાં એક જણો મને મારી પાસે આવ્યો, આમ બધા 4-5 જણા બેઠા હતા ને તો ત્યાં આવ્યો, આવીને કે મારી ઘરવાળી ખોવાઈ ગઈ કે. ત્યાં લખો બોલ્યો કે એમ તારી ઘરવાળી ખોવાઈ ગઈ? કે હા મારી ઘરવાળી ખોવાઈ ગઈ. તો લખો કે જાને પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ લખાય. ઓલો કે નહીં હો, પોલીસ સ્ટેશન જ જવું. કેમ પોલીસ સ્ટેશન જ જવું? નહીં પોલીસ સ્ટેશન જવું જ નથી કે મારી ભેં ખોવાઈ ગઈ ને ત્યારે કે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. 4 દીમાં એ લોકોએ ગોતી દીધી હતી, પણ દીધી હતી 15 દીએ. એટલે આ વખતે કે ફરિયાદ લખાવા નથી જવું છે, ગોતીને મોડા દે છે. એક જણો મારી પાસે દોડતો આવ્યો, મને કે મારી ભેં ખોવાઈ ગઈ, મારી ભેં ખોવાઈ ગઈ. મેં મને કે મારી ભેં ખોવાઈ ગઈ. તો મેં કીધું ફેસબુકમાં લખને, ભેંસનો ફોટો મૂકીને ફેસબુકમાં લખ કે ભેંસ ખોવાઈ ગઈ છે. મને કે તોય નહીં આવે. મેં કીધું કેમ? મને કે ભેંસ ક્યાં ફેસબુક વાપરે છે. પાછો મને કે ભેંસ ક્યાં ફેસબુક વાપરે? એલા કીધું એ ફેસબુક નહીં, કોઈક જોવે તો મૂકી જાય એમ. હમણાં તો મારો ભાઈ બના મમરો છે ને, મમરો, એ મમરો મારી પાસે આવ્યો. મને કે આવીને મને કે ભાઈ મહામાં બહુ દુખે છે. મેં તો શું થયું? અરે મને કે ભેંસ ભટકાણી. મેં કીધું બીજી વાર? એક વાર તો પેલા ભટકાઈ ગઈ જ કીધું તને. અઘરું છે ભાઈ. એક બેનને તો આમ મોટાઈ દેખાડવાનો શોખ હોય. અમુકને જોજો બહુ મોટાઈ દેખાડવાનો શોખ હોય, મોટું મોટું દેખાડે બધું. બોલો એવી મોટાઈ દેખાડે, એવી મોટાઈ દેખાડે, એવી અમુકને મોટાઈ દેખાડવાનો બહુ શોખ હોય. બોલો એવું મોટાઈ દેખાડતા હોય ને, ગમે એ વાતમાં મોટાઈ જ દેખાડે. આપણે એમ કહીએ ને મેં આ ઘડિયાળ લીધી 1000 રૂપિયાની, હવે આ હોય જો આપણી પાસે 35,000 વાળી, ગમે એ વાતમાં એ મોટાઈ જ દેખાડે. એમાં એક બેન એક લગ્નમાં ગયા પરિવાર હારે. તો લગ્નમાં ગયા એટલે ત્યાં બધા હોય, બેનપણીઓ બધી બેનો બધા હોય એટલે એકબીજા બેનો બધાને વખાણ કરે. એમાં એક બેન આ બેન પાસે આવીને કીધું બેન તમારી ક્યાં ડ્રેસ બહુ મસ્ત છે. ઓલા બેન કે હોય જ ને, 25,000 રૂપિયાનો ડ્રેસ છે એ કે, 25,000 રૂપિયાનો ડ્રેસ છે એ કે મારા મમ્મીએ અપાયો. 25,000 રૂપિયા, 25,000માં પડ્યો એ ક્યાં ડ્રેસ મારા મમ્મીએ અપાયો. તો ઓલા બેન કે તમારા ગળામાં કે આ જે ચેન ને આ બુટી પહેર્યું એ બહુ હોય જ ને, 2 લાખ રૂપિયામાં પડ્યું એ કે મારા ભાઈએ અપાઈ દીધું, 2 લાખમાં પડ્યું. તો એક બેન આવીને કે તમારો પતિ સરસ હોય જ ને, 8 લાખમાં પડ્યો, મારા બાપાએ અપાઈ દીધો. ગમે એ વાત મોટી જ વાત, નાની વાત જ નહીં. બોલો ગુરુ છે ભાઈ. હમણાં બાઘો મને કહેતો હતો કે મારા ઘરમાં મારી કે છે ને
કોઈ ઇજ્જત જ નથી કરતું કે મારા ઘરમાં એક મારી કોઈ ઇજ્જત જ નથી કરતું. મારા ઘરમાં એક જ વસ્તુ મારી ઇજ્જત કરે. મેં કીધું એ હું? મને કે કબાટ. જેવો આમ દરવાજો કબાટનો ખોલો ને 15-20 કપડાં સીધા પગમાં પડે કે એની સિવાય કે કોઈ મારા ઘરમાં મારી ઇજ્જત જ નથી. કબાટ કરે ઇજ્જત કે આમ કહીને આમ ખોલું ને ધાડ કરતા પગમાં પડે છે. હું કહું હા 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 તોય પગમાં પડે. અઘરું છે ભાઈ. હમણાં વાઘો મને કહેતો હતો કે મારા સાસુ સસરા આવ્યા કે સાસુ આવ્યા સસરા આવ્યા કે એની હારી કે મારી હાળી આવી, પાટલા હાવું આવી, પછી કે મારો હાળો આવ્યો, ઝીણકો હાળો આવ્યો હોય કે મારા કાકાજીનો છોકરો આવ્યો હોય કે આ કે બધા બેટા ડોર બાંધીને કે 15 જણા આવ્યા કે તો એ આવ્યા ને એટલે કે આપણે તો કે આપણા સસરા કહેવાય ને કે સાસુ સસરા કે હું તો કે મારા સસરાને પગે લાગ્યો. ત્યાં મારા સસરાએ મને કે એમ કીધું કે જમાઈ રાત સુખી રહો. તો કે મેં કીધું કે કાં પાછી લઈ જાઓ છો? આ બધા મેટા ડોર બાંધીને આવ્યા કદાચ લઈ જતા હોય કે ગુરુ છે ભાઈ. હમણાં એક જણો મારી પાસે મને કે મારો પડદો તૂટી ગયો. અરે મેં તો દરજી પાસે જવાય. પડદો તૂટી ગયો ને દરજી પાસે જવાય છે. હા મેં આ હમણાં વાત કરી ને કપડાં સિલાઈની વાત કરી દો તમને. હમણાં મેં આ કપડાં સીવવા દીધા ને તો હું કપડાં લેવા ગયો તો એ ભાઈ હતા. મેં કીધું ભાઈ મારા કપડાં સિવાઈ ગયા. મને કે ના ગાજ બટન બાકી છે. તમે મહિને જાઓ તો તમને એ જ જવાબ આપે ગાજ બટન બાકી છે. તો મને કે મારો કે પડદો તૂટી ગયો કે તો મેં કીધું દરજી પાસે જા. મેં કીધું અરે મને કે એમ નહીં કાનનો પડદો તૂટી ગયો. મેં કીધું કેવી રીતના? અરે મને કે મારી ઘરવાળીએ એક ફડાકો માર્યો ને કે કાનનો પડદો તૂટી ગયો. મેં તો તારા હારા પાસે જા કીધું. અરે મને કે ત્યાં જવાય એવું નથી. મેં કીધું કેમ? મને કે એના 2 તૂટી ગયા છે. એના 2 પડદા તૂટી ગયા છે. અમુક આવી રીતના હલવાણા હોય બિચારા. બોલો એક પતિ પત્નીને ઝઘડો થયો ને તો બધું રમણ ભમણ કરી નાખ્યું. બોલો કુકરનો ઘા ઓલા બેને એવો કર્યો તો આની બારીમાંથી એની બારીમાંથી છટકીને સામેવાળાની બારીમાં ગયો ને ત્યાં એક ભાઈ બિચારા ચશ્મા પહેરીને પેપર વાંચતા હતા ને એને ચશ્મા માથે વાગ્યું. બોલો કુકર. હા એવો ફેરવીને ઘા કર્યો ને એવું રમણ ભમણ થઈ ગયું. પતિ પત્ની એવા બાંધ્યા. ઓલા આ જ્યારે પતિ પત્ની બાંધે ને ત્યારે આની બારી ખુલ્લી હોય ને સામેવાળાની બારી ખુલ્લી હોય. આ બેન વેવણાના તાવીથાના ઘા કરે ને સીધા ઓલાના ઘરમાં જાય. તમે નહીં માનો સાહેબ ઓલા સામેવાળાએ છે ને સામેવાળાએ ઘર વેચી નાખ્યું. આની સામે નથી રહેવું. હા બે એવા બાંધે પતિ પત્ની રમણ ભમણ. બોલો અને ઓલા ઘર વેચીને વયો ગયો. આપણે અહીં રહેવું જ નથી. આ બારીઓના કાચ કેટલી વાર નવા નખાવાઈ ગયા. અને આ બેન એવા બાંધે બે પતિ પત્ની એવા બાંધે અને બેનને પાછું હાથ વગું જે હોય એનો ઘા જ કરે. બોલો ગમે હાથ વગું હોય ને એક દી તો ગોળાનો ઘા કર્યો પાણીના ગોળાનો. બોલો પાણીનો ભરેલો ગોળો થઈ ગયો એની માથે. ગમે એ વસ્તુનો ઘા કરે. બોલો કાંઈ નક્કી નહીં બેનનું. ગમે એ વસ્તુનો ઘા કરે. જે આ ફ્રીજ ઉપાડવા ગયા હતા તો કમરમાં ટચાક્યો થઈ ગયો નહીં તો ફ્રીજનો ઘા કરે. એ બેનને એવો મગજ ગરમ ગમે એ વસ્તુનો ઘા કરે ને એના પતિને મારવા એવા ધોળે બેયનો એવો ઝઘડો થાય. એવો એક દી પાછા બેન બોલતા હતા એ કે છે ને તમારે લગ્ન કરીને હું પસ્તાણી છું કે આવતા ભવે તો કે મારે છે ને કોઈ કૂતરા એરે લગ્ન કરવા છે પણ તમારે એરે તો નહીં જ. ઓલો કે પણ આપણી બેયની માથાકૂટમાં કૂતરાનો શું વાંક છે બકા? એ પાછો આવું હામે બોલો બકા જાનું ચીકુ વાળો હતો. સમજ્યા તું? ગુરુ છે ભાઈ. હમણાં તો એક જણાએ પેપરમાં જાહેરાત આપી. બોલો પત્ની ન માનતી હોય તો ફલાણા નંબર ઉપર ફોન કરો. પત્ની ન માનતી હોય તો ફલાણા નંબર ઉપર ફોન કરો. અને નીચેનો નંબર ટચુકડી જાહેરાત આપેલી. એ ભાઈને આખો દિવસના 250 ફોન આવ્યા કે મારી પત્ની નથી માનતી. આ કે મારી નથી માનતી. આ તો મારે જોવું છે ગામમાં કેટલાકની નથી માનતી. સવારના 250 ફોન આવ્યા છે. ગુરુ છે કે ભાઈ. એક બેન તો બંગાળી બાબા પાસે ગયા. બોલો બંગાળી બાબા ગોલ્ડ મેડાલિસ્ટ. મને એ થાય આને ગોલ્ડ મેડલ આપતા કોણ છે? હા બંગાળી બાબા ગોલ્ડ મેડાલિસ્ટ એની પાસે ગયા. અને ત્યાં ગયા ને પછી બરાબર હમણાં એક અમારે ગોલ્ડ આપણા બંગાળી બાબા અને બોર્ડ માર્યું હતું કે તમામ જાતના પ્રેમ વશીકરણ કોઈ પણ જાતનું કરાવેલું કોઈનું કરાવેલું તૂટેલું ફૂટેલું બધું અમે રિપેરિંગ કરી એટલે બધું અમે બનાવી આપશું. તમારા બધાએ કામ કરી દઈશું. દેશ વિદેશમાંથી અમારે ત્યાં લોકો આવે છે અને બધાના અમે કામ કરી છીએ. કોઈ બીજાએ બગાડેલું કામ હોય તો અમે સુધારી દેવું. અમને એકવાર અવશ્ય મળો બંગાળી બાબા અને પ્રેમ માટે વશીકરણ માટે ખાસ મળો. એની છોકરી બીજા ભાગી ગઈ. બોલો એક બેના બંગાળી બાબા પાસે ગયા. બોલો એ કે બાબા એ કે શું છે? એ કે મારે ઝઘડા બહુ થાય ઘરમાં. કે અમારે બે પતિ પત્નીને એવા ઝઘડા થાય, હાહુ હોને એવા ઝઘડા થાય કે અમારે કે મારા હાહરારે ઝઘડો થાય કે બોલો એ કે મારા હાહરારે મારા હમણાં ઝઘડો થયો કે મેં એના ટાલકામાં એક વેવણું માર્યું કે બોલો મારા હાહરારે ઝઘડો થઈ ગયો. બોલો એ કે મારે બધા ઝઘડા બહુ થાય છે કે મારે કે કરવું હું
બંગાળી બાબા એની સામું જોઈને કહે કે હું તમને એક પારો આપું છું, આ પારો છે ને બે દાઢની વચ્ચે રાખજો કે તમારે કે ઝઘડો નહીં થાય. તમારે કે તમારો પતિ આવે, તમારા સાસુ કે સામે બેઠા હોય, તમારા પારો છે ને તમારી કે આ દાંત વચ્ચે દબાઈ દેવાનો, આ ચમત્કારી તમારી કે છે ને ઝઘડો નહીં થાય. અને 15 દી થયા ને ખાઉં છું સનમુનો, ઝઘડો જ નહીં ભાઈ. 15 દી પછી બેન પાછા ગયા, બંગાળી બાબાના પગમાં પડી ગયા, બાબા આ પારો તો કે ચમત્કારી છે, આવા બીજા 4 પારા આપો. એ કે કેમ 4? કે મારી 4 બહેનોને આ જ તકલીફ છે, 4 પારા આપો. બાબા કે આ કાંઈ ચમત્કારી નથી, કે આ તમે કે દાઢ હેઠળ દબાઈ દો ને, તમે બોલો નહીં, ઝઘડો થાય નહીં, બાકી આમાં કાંઈ છે નહીં. બાકી કે આમાં ચમત્કાર કાંઈ છે નહીં, મૂંગાઈ રહ્યો એટલે ઝઘડો ન થાય છે. હમણાં તો બાકો ઘરે આવ્યો ને, બાકો ઘરે આવ્યો ને ભાઈ, સીધો ફોન જ કાઢ્યો, આમ કહીને આમ ફોન કાઢી અને સીધો ફોન કાઢીને આમ વાત કરી, હલો ડાર્લિંગ, કેમ છો શાંતિ, હાઉ આર યુ, તારા વગર મને ગમતું નથી, હું તને બહુ લાઈક કરું છું, મારે તારી સાથે લગ્ન કરવા છે ડાર્લિંગ, આઈ લાઈક યુ, આઈ મિસ યુ, તું લાલ ડ્રેસમાં કેટલી સરસ લાગે છે શાંતિ. મને એની પત્ની બધું બેઠી બેઠી સાંભળો, અને આ ભાઈ બેઠો બેઠો, હાય શાંતિ, કેમ છો, મજામાં, કેમ દેખાતી નથી, હમણાં તારા મેસેજ આવતા નથી શાંતિ, તારી તબિયતનું ધ્યાન રાખજે. 5 મિનિટ સુધી આવી વાત કરી અને ફોન મૂક્યો, અને બાઘાની ઘરવાળીએ ઉપાડ્યો છે જે, એ કે આ કોણ હતી એ કયો. બાઘો કે તું રોજ મને કહે છો ને કે મારી પાસે બેહીને કોઈ દી 5 મિનિટ શાંતિએ વાત કરી છે, મારી પાસે બેહીને કોઈ દી 5 મિનિટ શાંતિએ વાત કરી છે, કે આ શાંતિએ વાત કરતો હતો, એ ઓલી શાંતિએ વાત કરતો હતો. બોલો ગુરુ છે ભાઈ. અને તમે જોજો પતિ પત્નીના વિચારોમાં બહુ ફરક છે, પતિ પત્નીના વિચારોમાં બહુ ફરક. મને એક આવા તત્વચિંતક હતા ભાઈ, વિદ્વાન વ્યક્તિ, એણે મને આ કીધું છે. મને કે પતિ પત્નીના વિચારોમાં એટલો ફરક હોય. મેં શું, મને કે પતિ હોય ને, પતિ એ પત્નીને 5 મિસ કોલ કરે, 5 ફોન કર્યા હોય, અને બરાબર પત્ની ઉપાડી ન શકે, ફોન પર્સની અંદર હોય, અને પત્ની ઉપાડી ન શકે, 5 ફોન કર્યા હોય પતિએ, અને પત્ની ઉપાડી ન શકે, 5 કોલ કે રિસીવ ન થાય, મિસ કોલ થઈ જાય કે, અને પછી પત્ની ફોન જોવે અને પતિના 5 મિસ કોલ જોવે, એટલે પત્ની એટલો વિચાર કરે શું થયું હશે, 5 ફોન કર્યા. આની આ ઘટના ઊંધી હોય, પત્નીએ કે પતિને 5 ફોન કર્યા હોય, અને પતિએ જો ઉપાડી ન શક્યો હોય, અને પછી ખીચામાં ફોન કાઢીને જોવે અને ઘરવાળીના 5 મિસ કોલ જોવે, તો એ એટલો વિચાર કરે કે હવે શું થશે. એટલો ફરક છે કે પતિ પત્નીના વિચારોમાં. હા, અઘરું છે ભાઈ. હમણાં બાઘાની ઘરવાળીનો બર્થડે હતો, હેપી બર્થડે કે ને, બર્થડે. તો બાઘાની ઘરવાળી કે ડાર્લિંગ કે આજે મારો કે બર્થડે છે, કે તમે શું ગિફ્ટ આપશો. બાઘો કે છે ને તને કે આજે 24 કેરેટનો હાર દેવો છે. હે 24 કેરેટનો હાર? ત્યાં તો હવાના બરોમાં બટેકા પૌવાન, વણેલા ગાંઠિયાન, અરે મરચાં, ડુંગળીને સંભારોન, પછી બપોરે તે શેરોન, પછી એમ કે દાળ ભાત ને ભજીયા ને શાક ને પૂરી ને બધું. પછી બાઘો ગયો થેલી લઈને, સાંજે આવ્યો, એની ઘરવાળી તો આમ થેલીની સામું જ જો, મોટી જબર થેલી ખેલીએ ટીંગાડી. બાઘાની ઘરવાળીને સામું જોઈને, થેલીને સામું જોઈને કે તમે આજે મને હારનું કહેતું હતા ને, હાર લાવ્યો ને કાઢી, કે 24 કેરેટનો હાર લેવો. થેલી કાઢી, એમાંથી 24 ગાજરનો હાર કાઢ્યો અને હાર પહેરાવ્યો. એ કે લે 24 કેરેટનો હાર. હવે બાઘાની ઘરવાળીની ખબર નહોતી કે આ ગાજરને ઇંગ્લિશમાં કેરેટ કહેવાય. 24 કેરેટનો હાર એ કે લે. આમ એકાબીજાને છેતરી જાય ભાઈ. હા, અને પછી 2 માણા બાજ્યા ભાઈ બર્થડે દિવસે. આ 24 ગાજરનો હાર દે તો બાજવાનું થાય ને, 2 બાજ્યા ને. બાઘાની ઘરવાળી કે હું ગાંડી શું, ગાંડી તમારી યાર એટલા વર કાઢ્યા. બાઘો કે મને હિંમત દે, મેં ગાંડી યાર એટલા બધા વર કાઢ્યા. હા, ગાંડી યાર એટલા વર કાઢી નાખ્યા. હમણાં લખો કહેતો હતી કે મારે ક્યાં ઝઘડો થયો ને ઘરે, કે ઘરવાળી યારે 8 દી થાય કે મારી ઘરવાળી મારી હામું નથી જોતી, કે બોલવાની વાત તો ઘરે ગઈ, કે હામું નથી જોતી, હામું જ ન જોવે, કે હું પાણી પીવા જાઉં ને તો એ રોટલી કરતી કરતી આમ ફરી જાય, હામું જ નથી જોતી, કે બોલો. કે બાઘો કે તને ન આવડે, એની ટ્રીક હોય, કે હામું હું ન જોવે, તને સામેથી બોલાવવા આવે, બોલ ભાઈડાના ભડાકા, કે સામેથી બોલાવવું પડે. તો લખો કે એ કેવી રીતના, અરે કાંઈ નહીં, બાંધવાનું થાય ને એટલે સીધું રહોડામાં વ્યુ જવાનું, બધી બવણીને ઢાંકણા ફિટ કરી દેવાના, ઠાઈ ઠીક છે. પછી કે તને સામે જ બોલાવો છે, કે આ ઢાંકણું જરાક ખોલજો તો થાય જી, કે બોલાવે જી, કે અઘરું છે ભાઈ. હમણાં તો બાઘો મારા ઘરે આવ્યો, બાઘો સવારના પોરમાં ડોરબેલ વગાડ્યો, મેં દરવાજો ખોલ્યો, આવ્યો ને બેઠો સોફા ઉપર. મને કે ભાભીને કહ્યું ને પાણી આપે, તો મેં કીધું, મેં તો પાણી દે ને. બાઘાને પાણી દીધું, પી ગયો. થોડીક વાર 2 મિનિટ થઈ, પાછો મને કે ભાભીને કહ્યું ને પાણી દે. એટલે મને વિચાર આવ્યો, મેં તો દાદરા ચડીને આવ્યો, કદાચ થાકી ગયો છે, મેં તો આને પાણી દે ને. પાછું મારી ઘરવાળીએ પાણી દીધું. પાછી 5 મિનિટ થઈને મને કે ભાભીને કહ્યું ને પાણી દે. તો મેં કીધું આને પાણી દે ને. 3જી વાર પાણી દીધું. 4થી વાર પાછી 5 મિનિટ થઈને પાછો કે ભાભીને કે પાણી દે. તો મેં કીધું આને પાણી દે ને. મારી ઘરવાળી મારે આમાં ડોળા કાઢ્યો, આના દોસ્તારાની જેવા જ હોય, કે 4થી વાર પાણી આપ્યું, પાણી પી ગયો. પાછો 5 મિનિટ, હું કે 5 મિનિટ પછી ભાભીને કે પાણી આપે. અને મારી ઘરવાળી સાંભળી ગઈ, એ કીધું હવે માંગ્યું ને
તો અંદર રસોડામાંથી એ વેવણું લઈ આવીને છૂટું ઘા કરીશ. તો બાઘો કે વેવણું લેવા જાવ પાણી ભરતા આવજો. કેટલું પાણી પીવું જ કીધું તારે. હમણાં તો આ લખો છે ને, લખો આમ 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 ડગક ડગક હાલતો તો મેં શું થયું? અરે મને કે હમણાં 3 દી થઈ કે ક્યાં મજા છે? મેં થયું અરે મને કે આ ઘૂંટીમાં ઘરવાળી વેવણું માર્યું કે. તો એ કે આ પગ મંડાતો જ નથી, કે હલાતું જ નથી, હલાતું જ નહોતું, કે પગ મંડાતો જ નહોતો. કે મેં તો પછી મને કે પછી હું દવાખાને ગયો. ડૉક્ટર સાહેબે કીધું ઇન્જેક્શન મારવું પડશે. તો મેં કીધું મારી દો. તો ડૉક્ટર સાહેબે ઇન્જેક્શન માર્યું. પહેલાં તો કે હલાતું નહોતું, હવે તો બે હાથું નથી. હા તો બે ટેળ્યું છે. ગુરુ છે ભાઈ. હમણાં તો યમરાજાના દરબારની અંદર ભાઈ, યમરાજાના દરબારની અંદર ટકોરા થયા આમ કહીને આમ. અને એમના દરવાણીએ દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલ્યો તો બહાર કોઈ નહીં. વળી દરવાજો બંધ કર્યો. દરવાણીએ જે આમ આગા ગયા પાછા ટકોરા થયા. દરવાજો ખોલ્યો તો કોઈ નહીં. વળી પાછો દરવાજો બંધ કર્યો. દરવાણી વહી ગયા. થોડીક વાર થઈ પાછા ટકોરા થયા. પાછો દરવાજો ખોલ્યો તો કોઈ નહીં. અને આવું 4-5 વાર થયું ને દરવાણીનો મગજ હલી ગયો કે અહીંયા મજાક, આ યમના અંદર મજાક હોય કે યમપુરીમાં અહીંયા મજાક કરાય કે. અને પાછો થોડીક વાર થઈને પછી તો એને દરવાજો ખુલ્લો જ રાખ્યો. જેવો આમ કહીને આમ ટકોરો થયો ને સીધો બોચી જ પકડી લીધી. અહીંયા મજાક કરશો કે તું? આ યમનો દરબાર છે. અહીંયા કોઈ ઓલો કે મજાક નથી કરતો હોય કે ભાઈ નીચે વેન્ટિલેટર ઉપર છું, ઘડીક અહીંયા આવી આવું, ઘડીક ને આવ્યો જાઉં, ઘડીક અહીંયા આવી આવું, ઘડીક હવે તું પકડી લે તો મારે ઉપાધિ માટે ને કંઈક અપડાઉન કરીને મરી ગયો છે. મારો ભાઈબંધ લખો છે. એ હમણાં એની સામે એક ભાઈ રહે છે ને, એ ભાઈ જેવા બહાર નીકળે ને એટલે લખો ગીત ગાવાની શરૂઆત કરે. મેં તેરા સર ખુજાના ચાહતા હું, મેં તેરા સર ખુજાના ચાહતા હું. એટલે ઓલો ભાઈ કાંઈ બોલે નહીં, બિચારો હોયો જાય. પાછો બીજે દિવસે સવારમાં નીકળે ને એટલે પાછો લખો ગીત ગાય. મેં તેરા સર ખુજાના ચાહતા હું. ઓલો કાંઈ ધ્યાન જ ન દે. આવું 15 દી સુધી આવેલું. અને હોળમાં દિવસે ઓલોનો મગજ જલી ગયો. લખાય ગીત ગાયું મેં તેરા સર ખુજાના ચાહતા હું. અને ઓલો સામે વાળો બોલ્યો કે હું રોજ મંડાણો છો, મેં તેરા સર ખુજાના ચાહતા હું, સર ખુજાના ચાહતા હું. કે આખો દી મંડાઈ પડશો કે જ્યારે નીકળું ત્યારે. લખો કે મેં તેરા સર ખુજાના ચાહતા હું, તું ટકલા હે બતાના ચાહતા, તું ટકલા હે કે બતાના ચાહતા હું. બોલો હમણાં મારી બાજુમાં એક ભાઈને ટકો કરાવ્યો, ટકો કરાવીને આવ્યો. તો પછી મેં એને પૂછ્યું, મેં દોલા ટકો કાં કરાવ્યો? અરે મને કે મારી ઘરવાળી લોહી પી ગઈ હતી. પણ મેં તારા વાળ તો બહુ સરસ મજાના લાંબા લાંબા કર્યા હતા. અરે મને કે મારી ઘરવાળી લોહી પી ગઈ હતી કે માથાના વાળ જેટલું દેવું કર્યું છે, માથાના વાળ જેટલું લેણું કર્યું છે, કે આજ બધું ઉતારી નાખ્યું. લેણું નથી ઉતાર્યું, તે વાળ ઉતારી નાખી દીધું. અમુક તમે જો પાછું માથે છે ને તેલ એટલું બધું લગાડે, માથે એટલું બધું તેલ લગાડે, એટલું બધું. મેં તો માથે એટલું બધું તેલ શું કામ લગાડતું? આ તેલ લગાડો, હવે તે વાળ કપાઈ નાખ્યા, બરાબર ટકો કરાવી નાખ્યો, તેલ લગાડવાની જરૂર. મને કે આપણા માથે હાથ ફેરવી ને પછી આમ હાથ લહરે ને તો આપણે જેમ હાથને લસર પટ્ટીમાં બેહાર્યો ને એવું લાગે કે પટક દઈને જતા. મને કે એવી મજા આવે ને કે આખો દી જ કર્યા કરે. અમુક આવા હોય ભાઈ. હમણાં તો એક બેન સવારના પોરમાં ઉઠ્યા, પછી તૈયાર થયા, મેકઅપ બેકઅપ કર્યો સવારના પોરની અંદર. એ બેનને કીટી પાર્ટીમાં જવાનું હતું. સવારના પોરની અંદર મેકઅપ બેકઅપ કર્યો તો એને ઘરવાળો કે હું પણ અત્યારના પોરમાં મેકઅપ કરીશો. એ કે એની ઘરવાળી કે કરવો પડે કે મારે કીટી પાર્ટીમાં જવાનું છે, ત્યાં અમુક બાયું મને ઓળખે નહીં, એ મેકઅપ હોય તો જ ઓળખે છે. આ તો ફલાણા બેન છે કે સવારના મેકઅપ બેકઅપ કર્યો ને પછી નવી હાડીઓ કબાટમાંથી કાઢી 15-20 એના ઘરવાળા સામે આમ લાઈન કરી આમ જ કઈ પહેરવું. એનો ઘરવાળો કે તને મોજ આવી પહેરી લેની કે અને હાડી બાડી પહેરી લીધી ને એની ઘરવાળી હાથમાં પર્સ લઈને પછી એની ઘરવાળી ગીત ગાતી જાતી હું મેં. તેનો ઘરવાળો કે જલ્દી તું જા. હવે તું જલ્દી જાય છે. હમણાં એક જણો એની ઘરવાળી સામે ગીત ગાતો, જાને મન જાને જીગર 100 કિલો તેરા વજન, તું જો મુझ पे गिरी मर जाऊंगा मैं सनम. 100 કિલો વજન હોય અમુકનો. હમણાં એક જણો એની ઘરવાળીને ફોટા સામે ઊભો હતો. એની ઘરવાળી બહાર ગઈ ને શાકભાજી લેવા, એની ઘરવાળીના ફોટા સામે ઊભો. એટલો બધો બિચારો ટેન્શનમાં છે, કેટલો દબાઈ ગયો છે એ માણા. આ દબાઈ ગયાની વાત આવી ને એટલે કહી દો, હમણાં અમારી બાજુવાળા પાડોશી બેન છે ને એ બે પતિ પત્ની ફરવા જવાના હતા. મારી ઘરવાળીને એણે મેસેજ કર્યો, અમે 15 દિવસ માટે, એને ફરવા જવાનું હતું દુબઈ, એણે મેસેજ કર્યો અમે 15 દિવસ માટે દુબઈ જઈએ છીએ. પણ એ બેનને લખતા ઓછું આવડે તો DUની જગ્યાએ DA લખાઈ ગયો. તો મારી ઘરવાળીએ ફોન કર્યો કે હું કામ દબાઈ જાઓ છો? કે દબાઈ નથી જતા, દુબઈ જાય છે. હા તમે દબાઈ જાઓ એમ લખ્યું છે.
તો ઓલો બિચારો એટલો બધો દબાઈ ગયેલો અને એની ઘરવાળી શાકભાજી લેવા ગઈ ને તો આ એના ફોટા સામું જોઈને ગીત ગાતો હતો, કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ કે ક્યું તુझको બનાયા મેરે લીએ, ક્યું તુझको બનાયા મેરે લીએ કે અઘરું છે ભાઈ. હમણાં એક જણો હવારના પોરમાં ઉદાસ બેઠો હતો તો હું એની પાસે ગયો, મેં તું કેમ ભાઈ તમે તકલીફ કાંઈ મોજમાં કેમ નથી? મેં તો તમે આમ ઉદાસ બેઠા છો. અરે મને કે ઘરવાળી પિયર ગઈ. મેં કીધું તો બહુ સારું, ઘરવાળી જાય પિયર તું પી બિયર. અરે મને કે એમ નહીં, ઘરવાળી પિયર ગઈ છે ને હું એકલો છું કે ઘરની અંદર. નહીં કે મારું ઘર છે ને કે મને ખાવા દોડે છે કે મારી ઘરવાળી પિયર ગઈ છે ને ઘરની અંદર ક્યાંય ગમતું નથી, બધું ઉડ લાગે છે કે અને ઘર મને ખાવા દોડે છે. તો મેં કીધું તેડી આય. મને કે હું તેડી આવું તો પછી મને મારવા દોડે છે. એ કઈ વાતે પુગાતું નથી બોલો. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે આજે મને બીજી વાર વિચાર આવે છે, બીજી વાર ભાઈ બીજી વાર કે મને વિચાર આવે છે કે મારી ઘરવાળીને એક ફડાકો મારું. મેં કીધું એમ? મને કે હા આજે મને બીજી વાર વિચાર આવે છે કે મારી ઘરવાળીને એક ફડાકો મારું. મેં કીધું એ પહેલાં તમે ક્યારેય માર્યું હતું? મને કે ના, ત્યારે મેં વિચાર જ કર્યો હતો. આજે કે મને બીજી વાર વિચાર આવે છે. તારું કામ નહીં રહેવા દે. અને અમુક તો તમે જોજો, અમુક માણસો એટલા સુધરી ગયા હોય, એટલા સુધરીને ધૂળ થઈ ગયા હોય, એટલા સુધરી ગયા હોય. એટલા ધૂળની વાત આવી એટલે કહી દઉં, હમણાં 8-10 જણા તો ભાઈ ફરવા આવ્યા વિદેશમાંથી હો. તો એ કે અમારે અહીં બધું સંશોધન કરવું છે તો આમ સાપુતારા બાજુ ગયા. સાપુતારા બાજુ હારે એક ગાઈડને લીધો ભેગો ને ઓલો ગાઈડ બધું બતાવતો જાય. હવે ગાઈડને શું છે, આને ગમે એ બતાવવું જોઈએ. તો ગાઈડે આમ કહીને આમ એક પાણો બતાવ્યો કે આ પાણો 1000 વર્ષ જૂનો છે. ઓલો કે વાવ નાઈસ, 1000 વર્ષ ઓલ્ડ. કે હા 1000 પાણા ઓલ્ડ જ હોય ને, થોડા અત્યારના હોય, એના થોડા કારખાના હોય. એટલે અમુક છે ને સુધરીને ધૂળ થઈ ગયા હોય. આ ભાઈ એવો સુધરીને ધૂળ થઈ ગયો ને તો બરાબર આમ ઇન્શર્ટ બિન્શર્ટ મારીને આમ ટાઈ બાય પહેરીને એમ જ કે હું મારી સિવાય મારી જેટલું કોઈ હોશિયાર જ દુનિયામાં. અને ગયો એક ફંક્શનમાં ગયો ને એટલે આમ કટક કરતો ગયો. તો અંદર બધા ફંક્શનની અંદર બીજા માણસો હતા ને બધા હાથ મિલાવે ને પછી એક ભાઈએ પૂછ્યું, અમુક પૂછે એ કે તમે એકલા જ આવ્યા, તમારા વાઈફને ન લાવ્યા? ઓલો કે ના, મારી વાઈફ છે એ ગામડાની છે, એકચ્યુઅલી એ ગામડાની છે એટલે હું સાથે નથી લાવતો. ઓલો કે એમ? મને એમ કે તમારી એ છે. હા સમજાયના વંદન છે ભાઈ, અઘરું છે ભાઈ. અને અમુક જોજો તમે ગમે એને ગમે ત્યારે ગમે એવા સવાલ પૂછો. અમુક એવા માણસો હોય તમે જોજો ગમે ત્યારે ગમે એવા સવાલ પૂછે અમુકને. હમણાં એક જણો બરાબર લગ્નમાં ગયો એટલે હારે એની વાઈફ હતી, 2 માણસ અંદર જતા હતા. એમાં એક જણે સવાલ પૂછો કે આ તમારી સાથે જે મેડમ છે એ કોણ છે? ઓલો કે એ મારા હગા મોટા હાળાની હગી નાની બેન છે. ઓલો સવાલ એવા પૂછે, સામે જવાબ એવા દે. હમણાં એક જણો છે ને ઘરે છાપું વાંચતો જ ભાઈ, છાપું વાંચતો હતો ને એમાં સમાચાર હતા, એક પત્નીએ પોતાના પતિના બહારી લફરાથી કંટાળીને 14મા માળેથી પડતું મૂક્યું. બેનની સારવાર અત્યારે હોસ્પિટલમાં ચાલુ છે, બેનની તબિયત અત્યારે સારી છે. પતિનું મૃત્યુ, તેની ઘરવાળી દોડીને બહાર આવી. એ કે આમાં સમાચારમાં લખ્યું છે કે પતિના લફરાથી પત્નીએ 14મા માળેથી પડતું મૂક્યું, પત્નીની તબિયત સારી છે તો પતિ કેમ ગુજરી ગયો? ઓલો કે પણ એની માથે પડી હતી. 14મા માળેથી માથે પડી, ઓલાના પોદા વેરાઈ ગયા. એના કે હોસ્પિટલમાં આને સારું જ બેન નહીં. અમુક મરતા જાય ને મારતા જાય. બોલો હા, પડવાની વાત આવી ને વાગવાની વાત આવી ને મારી બાજુમાં ડોસી મારે જ બોલો દૂધીમાં હમણાં જરાક બિચારા પડી ગયા ને તો એને એવું ફ્રેક્ચર થઈ ગયું ને 6 મહિનાથી બિચારાનો હાથ આમ નથી થતો. અને એક દી હું ઓલું સાઉથનું ફાઇટિંગવાળું પિક્ચર જોતો હતો અને દૂધીમાં આવ્યા. મને કે આ ફાઇટિંગવાળા પિક્ચરની અંદર કે એક ઘૂસતો હીરો મારે તો કે 3 જણાના હાઈટકા કે કડાડ તોડી નાખે. થોડીક વારમાં પાછો ઓલો જે હાઈટકા તૂટ્યો એ દોડતો આવતો હોય. તો આનો ડૉક્ટર કોણ હશે? એટલું જલ્દી રિકવરી આવી જાય છે. આપણે ક્યાં જરાક તૂટ્યું છે 6 મહિને થયા તૂટો નથી થતો. અને આ લોકો એક ઘૂસતો મારે તો આખો વળી ગયો હોય, પછી 10 મિનિટ પછી પાછો દોડતો મને કહ્યું ભેળસેળ હાલે છે. ગુરુ છે ભાઈ. હમણાં એક બેન દવાખાને ગયા, બોલો દવાખાને ગયા ને ડૉક્ટર સાહેબના કેબિનમાં સીધા કરી ગયા. ડૉક્ટર સાહેબને જઈને કે ડૉક્ટર સાહેબ, તો સાહેબ કે બોલો શું છે? ડૉક્ટર સાહેબ દવા આપો. પણ શેની દવા આપું? અરે કે મારો પતિ છે ને
મારા બાજુમાં રાત્રે હૂતો હોય ને ઊંઘમાં નકરું બાગ 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 કરે છે, પણ કાંઈ સમજાતું નથી કે કઈ ભાષામાં બોલતો હોય કોને ખબર છે, કાંઈ સમજાતું જ નથી કે બગ 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 કરતો હોય કે, પણ હું ધ્યાનથી સાંભળું તો મને સંભળાતું નથી. તો ડૉક્ટર સાહેબ કે આલ્યો દવા એ કે હવે બગ બગ નહીં કરે. ઓલા બેન કે એને બંધ કરવાનું નહીં, મને હરખું સંભળાય એવી દવા આપો છે. હું બોલે છે મારે જાણવું છે. હમણાં બાઘો મારી પહેયો બોલો. બાઘો મને કે કોઈ દિવસ તે વિમાનને રિવર્સ લેતા જોયું છે કે કોઈ દી તમે જોયું? તમે એરપોર્ટમાં બધા જતા છો, કોઈ દી વિમાનને રિવર્સ લેતા જોયું કે આવવા દે આવવા દે આવવા દે આવવા દે નહીં, આમ ડ્રાઈવર સાઈડ ડ્રાઈવર સાઈડ ડ્રાઈવર સાઈડ, કલેન્ડર સાઈડ કલેન્ડર સાઈડ, થોડુંક 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 બસ 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 અડી જા આવવા દે આવવા દે આવવા દે આવવા દે બસ બસ. આવું કોઈ દી સાંભળ્યું? મેં કીધું નહીં. મને કે કાલ મેં કર્યું. મેં કીધું ક્યાં કર્યું? અરે મને કે સપનામાં. સપનામાં એને પ્લેન રિવર્સ લેવડાવ્યું. બોલો આવવા દે આવવા દે. હા હમણાં મારી પાસે લખો આવ્યો. મને કે કાલ તો ભારે થઈ. મેં તો હું ભારે થઈ? અરે મને કે જવા દે વાત. મેં તો હું થયું? અરે મને કે ડૉક્ટર પાસે ગયો હતો. તો મેં કીધું ડૉક્ટર પાસે હું? અરે મને કે ડૉક્ટર પાસે ગયો તો મને છાતીમાં ઝીણું ઝીણું દુખતું હતું. અત્યારે બધા કે ને એટેક બહુ આવે છે, તો લાઈને એ કે હું ડૉક્ટર પાસે જઈ આવું. હું તો ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટર સાહેબે આમ ટેથોસ્કોપથી ચેક કર્યું કે બધું. પછી ચેક કરીને પછી મને ડૉક્ટર સાહેબે કીધું કે તમે કલાકમાં ગુજરી જવાના છો. તો એ કે મને તો એ કે ઘડીક વાર તો એ કે મારા પગ નીચે જમીન ખાઈ ગઈ કે, અને હું તો ગભરાઈ ગયો ને પરસેવો વળી ગયો ને મને એમ થયું બસ કલાકમાં ગુજરી જવાનો છું. ડૉક્ટર સાહેબ કે હા પાકું કલાકમાં ગુજરી જવાનું તમે. પછી ડૉક્ટર સાહેબે મને પૂછ્યું તમે કોઈને મળવા માંગો છો? તો લખો કે પછી મેં કીધું હા બીજા ડૉક્ટરને મળવા માંગુ છું. કીધું કે બીજા ડૉક્ટર પાસે ગયો એટલે ક્યાંય ઊભો છો, નહીં તો હું કલાકમાં ગુજરી જાત ભાઈ. અને જીવનમાં તમે જોજો 3 વસ્તુ કોઈ દી ન કર્યો. જીવનમાં 3 વસ્તુ કોઈ દી ન કરવી. એક તો ગાંડાને ગલગલિયા ન કરવા, ઝાડા થયા હોય ત્યારે ફૂગો ન ફૂલાવવો, અને મૂર્ખા બેઠા હોય ને ત્યાં કોઈ દી વાત ન કરવી. બહુ દોડડાયા બેઠા હોય ને અમુક, ત્યાં કોઈ દી તમારે વાત ન કરવી. અમુક દોડડાયા બેઠા હોય ત્યાં વાત કરાય જ નહીં. અમુક એવા દોડડાયા હોય એવા દોડડાયા હોય એવા દોડડાયા હોય, હા ત્યાં કાંઈ વાત કરાય નહીં ભાઈ. હમણાં 5-6 આવા દોડડાયા બેઠા હતા ને તો ત્યાં એક જણો આવ્યો આવીને કે એલા રાજ્યા એ ખુશીની વાત કહું. ઓલો કે રેવા દે, ખુશી ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. ખુશી એની ઘરવાળીનું નામ હતું સમજ્યા, કે ખુશી ઉપરથી ભરોસો ઉઠી ગયો. ખુશીની વાત રહેવા દે. ઓલો કે એમ નહીં આનંદની વાત, આનંદની વાતે રહેવા દે. એ મારું બૂચ મારી ગયો છે. કોઈ વાતે ન પૂગે. અમુક દોડડાયો હોય ને વાતે પૂગવા જ ન દે તમને ભાઈ. હમણાં એક દોડડાયો મને મળ્યો બોલો. સવારના પોરમાં હું નીકળ્યો ને તો મને મળ્યો. મને કહે નવસાદ ભાઈ અહીં આવો. મેં કીધું હું છે? અરે મને કે આવો તો ખરા. પછી એણે જૂનો 2 દિવસ પહેલાંનો ખીચામાંથી માવો કાઢ્યો, ચોળાઈ ગયેલો, અને મને કે લ્યો માવો ખાઓ. મેં કીધું ભાઈ મારે નથી ખાવો. મને કે એમ થોડું હાલે, હાલો ચા પીવા. મેં કીધું ના મારે ચાય નથી પીવી. મને કે મારે તમારી પાસે એક નિરાકરણ જોતું છે. અલા ભાઈ મેં તો હું અહીંયા આપી દઉં તને. મને કે ના ઘરે હાલો. એ તો મને એના ઘરે લઈ ગયો બોલો. એને ઘરે લઈ ગયો. રસ્તામાં હલાણમાં એમ કે ધોકા પડ્યા હતા ને આડે ઓલા હાવણાના બટકા પડ્યા હતા ને પછી હું તો બધું સાઈડમાં મૂકતો ગયો ને એને ઘરે ગયો. એને ઘરે ગયો ને તો મને તપેલું ઊંધું નાખી દીધું એણે. તપેલું આવે ને ઊંધું નાખી દીધું. મને કે આની માથે બેહો તપેલા માથે. હું તપેલા માથે બેઠો, એ સામે બેઠો, એણે ડોલ ઊંધી કરીને એ એની માથે બેઠો. પછી મને કે મારે એક વસ્તુનું નિરાકરણ જોઈશે. મેં તો હું બોલ ને. મને કે આ ઝેરનું મારણ ઝેર ને. મેં કીધું એ તો ભાઈ સાચી વાત છે, ઝેરનું મારણ ઝેર. મને કે આ લોઢાનું મારણ લોઢું ને. મેં કીધું હા લોઢાનું મારણ લોઢું. મને કે ઝેરનું મારણ ઝેર, લોઢાનું મારણ લોઢું. તો મને કે અત્યારે આટલી બધી ગરમી પડે છે કે તો હું તાપણું કરું તો ગરમીનું મારણ ગરમી થાય કે નહીં? મને કે ભલા ભાઈ મેં કીધું તું રહેવા દે. મને કે આપણી પાસે હું એસીના પૈસા નથી તો આપણે તાપણું કરીએ.